ઓપરેશનથી પહેલા જ્યારે ડોક્ટર એમ કહે કે હવે તમને કંઈ ખબર નહીં પડે, તો એની પાછળ મેજિક છે એનેસ્થેસિયાનું. પહેલા એ જાણી લો કે કોઈ પણ સર્જરી કે ઓપરેશન એનેસ્થેસિયા વગર શક્ય હોતું જ નથી. તો એનેસ્થેસિયાના 3 મેજર ટાઇપ્સ હોય છે. પહેલું છે જનરલ એનેસ્થેસિયા, જેમાં દર્દી ઓપરેશનના સમયે પૂરા બેહોશ રહે છે. જનરલ એનેસ્થેસિયામાં જાણે કે બ્રેઇનને ટેમ્પરરી શટડાઉન કરવામાં આવે છે. બીજું છે સ્પાઇનલ કે રિજિયોનલ એનેસ્થેસિયા, જેમાં બોડીના કોઈ એક પાર્ટને નમ કરવામાં આવે છે, જેમ કે લોઅર બોડી હોય કે કોઈ એક હાથને ખોટું કરવામાં આવે. સિઝેરિયન સેક્શન કે પગની સર્જરીઝમાં સ્પાઇનલ એનેસ્થેસિયા દેવામાં આવે છે. અને ત્રીજું છે લોકલ એનેસ્થેસિયા, જેમાં શરીરના કોઈ એક નાના ભાગને ખોટું કરવામાં આવે છે, જેમ કે ડેન્ટલ સર્જરી હોય તો દાંતની આસપાસ ઇન્જેક્શન દઈને એને ખોટું કરવામાં આવે, અને કોઈ નાની ગાંઠ કાઢવાની સર્જરી હોય. કયા પ્રકારની સર્જરી છે, શરીરના કયા ભાગની સર્જરી છે, શું રિસ્ક ફેક્ટર છે, આ બધું જોઈને એનેસ્થેસિયાનો પ્રકાર નક્કી થાય છે. આ રીલને જરૂર શેર કરો અને આવી જાણકારી માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.